हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप सौ मजा में हशो। मैथ्सना विडियो लेक्चर में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, आपणे चेप्टर 10 रेखाओं छे ए कम्प्लीट कर्युं छे। बधा दाखलाओ आपणे करी चूक्या छीए। हवे एना आधारित जीनी अंदर जे कांई पण दाखलाओ पूछाई गया छे जे ते वर्षनी अंदर 2013 थी लई अने 2020 सुधीना वर्षोनी अंदर जे कंई वर्षनी अंदर पूछाई गया छे रेखाओनी अंदरना दाखलाओ एनी आपणे चर्चा करवानी छे मित्रों। तो वन बाय वन जोता जाईए मित्रों। तो पहेलो एमसीक्यू आ प्रमाणे पूछ्यो छे। जी 2013 नी अंदर पूछाई गयो छे x + √3y = √3 वडे प्रकाशनु एक किरण एक्स अक्ष पर पहोंचीने परावर्तित थाय तो आ परावर्तित किरणनु समीकरण खाली जग्या छे। नीचे एनु समीकरण 4 मांथी एक विकल्प पसंद करवानो छे आपणे। ओके, तो हवे गणतरी माटे आवो प्रश्न ज पेलो आपणे जोईने एम लागे के आवुं परावर्तन ने आवुं बधुं तो मैथ्स में बहु ओछुं जोवा मळे आपणे, के बहु जोवा न मळे। आ तो फिजिक्स नी अंदर आवतुं होय एना जेवुं लागे छे आपणे, पण एक्चुअली आ पण मैथ्सनो ज प्रश्न छे अने आपणा रेखानी मददथी ज आनो उकेल मेळवવાનો छे मित्रों। तो तमे जोशो के आ किरण छे एनो ढाळ आ तमे जोशो तो x + √3y = √3 आनो ढाळ शुं थशे? ढाळ नो ढाळ m बराबर -a/b प्रमाणे -1/√3। तो हवे एणे x अक्षनी धन दिशा साथे हवे ढाळ ऋण मेळ्यो छे एनो मतलब आकृतिमां तमे समजशो तो किरण छे ऋण ढाळ होय एनो मतलब आम ढळતું होय। हवे एम ढળી અને અહીંયા આમથી આમ આવ્યું અને અહીંથી અથડાય અને પાછું આ પરાવર્તન પામ્યું છે। કિરણ આ બાજુથી આવ્યું અને અહીંથી આમ પરાવર્તન પામીને આમ ગયું છે। હવે આ જે કિરણ છે એનું સમીકરણ છે આપણી પાસે, આ છે x + √3y = √3 છે આપણી પાસે। આપણે આનું સમીકરણ મેળવવું છે। तो हवे आ किरण आया અથડાય છે एक्स અક્ષને, तो एनो मतलब के आनु आपने छेदबिंदु तो आया मळी ज जाय रेखा, कारण के आ तो आखी रेखा होय, रेखानु छे ए छेदबिंदु एक्स अक्ष साथे मेळवવું હોય તો એનો y याम 0 લ્યો तो x = √3, तो आ बिंदुना याम √3 0 મળશે, કારણ કે y याम x अक्ष ઉપર 0 હોય એટલે આ બિંદુના याम મળી ગયા। હવે જો મને આનો ઢાળ મળી જાય ને તો મારું કામ થઈ જાય। તો હવે એના માટે શું કરવું પડશે તો કે આ રેખા છે એનો ઢાળ આપણે m બરાબર માઈનસ ઢાળ એટલે tan θ, તો ખૂણો મેળવવો પડશે tan θ। tan નું મૂલ્ય -1/√3 છે, એનો મતલબ કે બીજા ચરણનો 1/√3 મૂલ્ય કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે ખૂણો π/6 હોય ત્યારે, તો આ થશે બીજા ચરણ માટે π - π/6 બરાબર 5π/6 થશે। ઓકે, હવે આ ખૂણો જે છે x અક્ષની ધન દિશા સાથે આટલો ખૂણો છે એ 5π/6 નો બનાવે। પણ આપણને ખબર છે કે જો ફિઝિક્સની અંદર તમે ભણ્યા હોય કે કોઈ પણ કિરણ છે એ કોઈ સપાટી સાથે અથડાય અને પરાવર્તન પામતું હોય તો એના આ બે બાજુના ખૂણા હંમેશા સરખા થાય, આ અને આ। तो हवे जो आ खूणो 5π/6 होय तो आखे आखू तो आपणे जाणीए छीए के पाई थाय, मतलब एनो रैखिक जोड़नो खूणो π - 5π/6 करो, पाई मांथी 5π/6 बाद करशो तो ए π/6 थशे, एटले आ थयो π/6, आ π/6 तो आ पण π/6। एनो मतलब आपणने आ किरण जे परावर्तित किरण छे, आ परावर्तित किरण छे, आ परावर्तित किरण छे एनो खूणो एक्स अक्षनी धन दिशा साथे केटलो बनावे छे ई मળી गयो, थीटा बराबर π/6। તેથી પરાવર્તિત કિરણે x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો, હવે એને આપણે થીટા અથવા તો ફાઈ જે નામ આપવું હોય, આને આપણે થીટા કીધું છે તો આને આપણે ફાઈ કહી, તો ફાઈ બરાબર ઈ થશે π/6। હવે π/6 તો આ પરાવર્તિત કિરણનો ઢાળ શું થાય તો ઢાળ બરાબર ઢાળ m બરાબર tan π/6 અને tan π/6 નું મૂલ્ય 1/√3 થાય, તો 1/√3 ઢાળ અને √3 0 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું રહ્યું। તો y - y1 બરાબર m × x - x1। હવે y - y1 એટલે 0 થશે, ઢાળ છે એનો 1/√3 અને x - x1 એટલે √3। ચાલો આને અહીં સામે ગુણી દેશું તો √3y બરાબર x - √3।
આ આપણને જે સમીકરણ મળ્યું છે એ આ પરાવર્તિત કિરણનું સમીકરણ મળ્યું છે. તો પરાવર્તિત કિરણનું સમીકરણ આવું અહીંયા દેખાય છે બી વિકલ્પની અંદર. તો તમે જોઈ શકો છો આની અંદર થોડોક ફિઝિક્સનો ઉપયોગ સાથે મેથ્સની આપણી જે રેખાની થિયરી છે એના ઉપયોગથી આ બિંદુ ઢાળની મદદથી પહેલાં આપણે આ જે કિરણ અથડાય છે એક્સ અક્ષ સાથે તો એનું સમીકરણ આપ્યું છે, એના ઉપરથી એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ મેળવી લીધું. પછી આ રેખા છે એનો ઢાળ મેળવો અને એના ઉપરથી ખૂણો એક્સ અક્ષની ધન દિશા સાથે આ ખૂણો કેટલો બનાવે છે એ મેળવી લીધો, 5π/6 બનાવે છે. હવે આ 5π/6 હોય તો આ બાજુનો π/6 થાય, આ π/6 હોય એટલો જ આ ખૂણો હોય. ઓકે, બે બાજુ સમાન ખૂણો બનાવે એટલે અહીંયા 5 છે એ π/6, તો π/6 ઉપરથી આપણે એનો ઢાળ મેળવી લીધો, પરાવર્તિત કિરણનો ઢાળ મળી ગયો અને બિંદુ છે તો બિંદુ અને ઢાળની મદદથી બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ તો સીધું જ મળી ગયું આપણને. ઓકે, આ બધા દાખલા છે એ તમારે જાતે ગણવાના છે મિત્રો. સમજી લીધા પછી તમારા હાથથી કેલ્ક્યુલેટ થશે અને તમે આ જે સમજો છો એ વસ્તુ તમારા મગજના બારણા ખોલી અને અંદર પ્રવેશ કરી જશે તો મિત્રો તમારા મગજમાં સ્થિર થશે. તો ખાલી જોવાનું જ નથી મિત્રો, તમારા હાથથી ફરી પાછા આ દાખલાઓ ગણાવવા પણ જરૂરી છે. નોંધી લો પહેલાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી બીજો MCQ છે. આ પણ જી 2013ની અંદર જ પૂછાઈ ગયો છે. ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ આપણને આપી દીધા છે 0, 1, 1, 1 અને 1, 0 હોય તો ત્રિકોણના અંતઃકેન્દ્રનો એક્સિયામ શું થશે એ આપણને પૂછ્યું છે. આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાં તો અંતઃકેન્દ્ર કોને કહેવાય એ આવતું નથી, પણ કદાચ તમે અંતઃકેન્દ્રના યામનું સૂત્ર કે આવું કાંઈ આવતું નથી, પણ તો આપણે એના માટે ફરીથી યાદ કરાવી દઉં. તમે 10મા ધોરણમાં કે કદાચ તમારે આવ્યું હોય તો અંતઃકેન્દ્ર કોને કહેવાય, તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ હોય એના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃકેન્દ્ર કહેવાય. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃકેન્દ્ર I કહે છે. ઓકે, ઇન સેન્ટર એટલે I વડે દર્શાવાય એને. ઓકે, હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકો આમ તમને નાની આકૃતિમાં બતાવું તો આ ABC ત્રિકોણ હોય તો એના ખૂણાઓના દ્વિભાજકો આપણે આ પ્રમાણે લઈ અને એના ત્રણેયનું જે છેદબિંદુ આ આવે એ I છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું અંતઃકેન્દ્ર કહેવાય અને અંતઃકેન્દ્રનું સૂત્ર આવું હોય, અંતઃકેન્દ્ર IXY બરાબર AX1 પ્લસ BX2 પ્લસ CX3 અપોન A પ્લસ B પ્લસ C અને એનો વાયમ થશે AY1 પ્લસ BY2 પ્લસ CY3 અપોન A પ્લસ B પ્લસ C. હવે આ જે x1 y1 છે એ આના યામ હોય, x1 y1 a ના યામ, b ના યામ છે એ x2 y2 અને c ના યામ છે એ x3 y3 છે. અને સ્મોલ abc આવે છે એ ખૂણા a ની સામેની બાજુ આ સ્મોલ a, આ b ની સામેની બાજુ સ્મોલ b અને c ની સામેની બાજુ સ્મોલ c છે. ઓકે, એટલે આ પ્રમાણે એનું સૂત્ર હોય છે, એટલે આ ધ્યાનમાં રાખવાનું મિત્રો. હવે આપણે દાખલાની રકમ ઉપર જઈએ તો આપણને ત્રિકોણના શિરોબિંદુ નથી આપ્યા, એ ત્રિકોણના મધ્ય બિંદુઓ આપણને આપ્યા છે. તો હું મોટો એક ત્રિકોણ થોડો દોરું છું એટલે તમને ખ્યાલ આવે. આ ત્રિકોણ ABC છે, એની બાજુઓના મધ્ય બિંદુઓ આપણને આપ્યા છે. તો હું બાજુઓના મધ્ય બિંદુઓ લઉં છું, અહીંયા, અહીંયા અને અહીંયા. ઓકે, આ બાજુઓના મધ્ય બિંદુ છે એને આપણે P, Q અને R નામ આપી દઈએ. હવે આને આમ તમે જોડીને ત્રિકોણ પણ બનાવી શકો. ઓકે, તો P ના યામ આપણને આપ્યા છે 0, 1, Q ના યામ આપ્યા છે 1, 1 અને R ના યામ આપ્યા છે 1, 0. ઓકે, તો આ આપ્યા છે. હવે આની મદદથી આપણે શિરોબિંદુના યામ પહેલાં મેળવવા પડશે. હવે ત્રિકોણની અંદર એના મધ્ય બિંદુને જોડવાથી જે અંદર ત્રિકોણ બન્યો હોય એમાં તમારે એના યામ આપ્યા હોય અને એના ઉપરથી તમારે ત્રિકોણના શિરોબિંદુઓના યામ જોતા હોય તો બહુ સરળતાથી તમને મળી જાય. ઓકે, તમારે એના યામ જોઈએ છે તો B અને C બે બિંદુ દબાવી દેવાના એટલે તમારી સામે આ છે એ સમાંતર સમબાજુ ચતુષ્કોણ દેખાશે. આ સમબાજુ ચતુષ્કોણમાં
એક શિરોબિંદુના યામ આપણે મેળવવા અને બાકી ત્રણના આપ્યા હોય ને એકના મેળવવાના હોય તો એના યામ કેની મદદથી મળે તો કે એના યામ છે એ બિંદુ એની આજુબાજુના બે બિંદુનો સરવાળો અને એની સામેનું બિંદુ એમાંથી બાદ કરવાથી મળે એટલે P પ્લસ આર માઇનસ ક્યુ કરવાથી મળે. પછી બીના યામ મેળવવા હોય ત્યારે એ અને સી દબાવી દેવાના તો તમારી સામે જે ચતુષ્કોણ દેખાય છે આ એમાં બીની આજુબાજુના બિંદુ P અને Q છે અને R છે સામેનું બિંદુ એ બાદ કરવાનું એટલે P પ્લસ Q માઇનસ R કરવાથી મળે. અને Cના યામ છે એટલે એ અને બી દબાવી દો એટલે આ જે ચતુષ્કોણ દેખાય છે એમાં Cના યામ મેળવવા છે તો આ બેનો સરવાળો Q પ્લસ R ને સામેનું બિંદુ બાદ થશે એટલે Q પ્લસ R માઇનસ P. આ એની શોર્ટ મેથડ છે મિત્રો. બાકી મધ્યબિંદુની રીતે તમારે આના યામ ધારી અને પછી કરવું પડે પણ આની મદદથી તમને સીધું જ મળી જશે. જો આપણે કરીએ છીએ એના યામ મેળવવા છે તો ત્રણેયનો પહેલા એક્સ યામ આના બેના એક્સ યામનો સરવાળો 0 પ્લસ 1 માઇનસ 1 એટલે એ તો 0 જ થઈ ગયું એટલે આનો એક્સ યામ 0 થશે. પછી વાય યામ 1 પ્લસ 0 માઇનસ 1 એટલે એ પણ 0 થઈ જશે એટલે એના યામ 0 0 આપણને મળી ગયા. પછી એ જ રીતે બીના યામ આપણે મેળવવા હોય તો બીના યામ માટે શું કરશું આપણે તો કે એ અને સી દબાવી દો. આના બેના એક્સ યામનો સરવાળો 0 પ્લસ 1 માઇનસ 1 એટલે એ 0 થઈ ગયું. પછી એનો વાય યામ 1 પ્લસ 1 2 માઇનસ 0 એટલે 2 અને સીના યામ ત્યારે એ અને બી દબાવી દો તો આ બેના એક્સ યામનો સરવાળો 1 પ્લસ 1 2 માઇનસ 0 એટલે 2 અને 0 પ્લસ 1 માઇનસ 1 એટલે 0. તો આમાંથી તમને ABC ત્રણેય શિરોબિંદુના યામ આની મદદથી તમે મેળવી લીધા. હવે શું કરવાનું તો કે ત્રણેયની આ ખૂણો આ એ શિરોબિંદુ છે એની સામેની બાજુ છે એ સ્મોલ એ કહેવાય એટલે આનું મૂલ્ય કેટલું થાય તો કે એ બી અને સીના યામ તમારી પાસે છે તો BC ઉપર અંતરસૂત્ર લગાડશો એટલે તમને એનું મૂલ્ય મળી જશે. તો અહીંયા 0 માઇનસ 2 નો સ્ક્વેર એટલે 4 થશે અને 2 માઇનસ 0 નો સ્ક્વેર એટલે એ પણ 4 થશે એટલે 4 ને 4 8નું વર્ગમૂળ થશે 2√2. ઓકે એટલે એ બરાબર 2√2 મળ્યું. પછી આ એ મળી ગયો ખૂણા બી ની સામેની બાજુ સ્મોલ બી થશે એટલે આ આખું સ્મોલ બી નું મૂલ્ય શું થશે તો કે 0 માઇનસ 2 નો વર્ગ અને 0 માઇનસ 0 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને 4 નું વર્ગમૂળ 2 એટલે આ 2 થશે. પછી આ જે છે એ આપણને સી ની સામેની બાજુ સી થશે એટલે આ છે આખું સી નું મૂલ્ય તો 0 માઇનસ 0 એટલે એ તો 0 2 માઇનસ 0 નો સ્ક્વેર એટલે 4 અને એનું વર્ગમૂળ એટલે 2. તો આ ABC સ્મોલ મળી ગયા અને શિરોબિંદુના યામ પણ છે આપણી પાસે. આ એ ના યામ છે એને x1 y1 કહી દેશું, બી ના યામ છે એને x2 y2 અને સી ના યામ છે એને x3 y3 કહી દેશું. ઓકે આપણે તો જો કે એક જ યામ x યામ જ મેળવવાનો છે, y યામની જરૂર પણ નથી પણ બધાય બતાવી દીધા છે આપણે. તો x યામનો સૂત્ર શું થશે અંતઃકેન્દ્રનો x યામ બરાબર ax1 પ્લસ bx2 પ્લસ cx3 અપોન a પ્લસ b પ્લસ c. તો a છે આપણી પાસે 2√2 પણ x1 છે 0 એટલે એ તો નીકળી જશે 0 પ્લસ b છે આપણી પાસે 2 અને x2 છે આપણી પાસે 0 એટલે એ નીકળી જશે પ્લસ c છે આપણી પાસે 2 અને x3 છે આપણી પાસે 2 તો 2 × 2 ના છેદમાં આ a b અને c એટલે 2√2 પ્લસ 2 પ્લસ 2 તો આ બે તો 0 એટલે 2 દુ 4 ના છેદમાં આ 2√2 પ્લસ 2 ને 2 4 તો 4 ના છેદમાં આ બેમાંથી તમે 2√2 સામાન્ય કાઢી લેશો તો આ વધશે √2 અહીંથી અને અહીંથી +1 એટલે 1 + √2 લખો અથવા તો √2 + 1 બે એક જ થશે. હવે છેદના અનુબંધ વડે ગુણીને ભાંગી નાખો કારણ કે હજુ એવો ઓપ્શન છે નહીં, આપણે જોઈએ છીએ એવો આવ્યો નથી એટલે છેદના અનુબંધ વડે એટલે √2 - 1 ના છેદમાં √2 - 1 તો આ થશે 4 ના છેદમાં 4 × √2 - 1 ના છેદમાં આ 2√2 × આ √2 + 1 ને √2 - 1 એટલે x + y x - y નો ગુણાકાર 2 - 1 થશે. તો આ 4√2 સાથે આને કેન્સલ આઉટ કરું તો અહીંયા √2 વધશે એટલે √2 × √2 - 1 અંદર √2 ગુણશું એટલે 2 - √2 તો આ અંતઃકેન્દ્રનો x યામ I x કહું તો 2 - √2 મળ્યા છે તો એવો વિકલ્પ બી છે
2 માઇનસ √2. થોડીક મહેનત આની અંદર આપણે લેવી પડશે, પણ અંતઃકેન્દ્ર કોને કહેવાય, અંતઃકેન્દ્રનું સૂત્ર શું હોય છે અને મધ્યબિંદુ ઉપરથી અંતઃકેન્દ્ર મેળવવા માટે સરળતાથી કઈ રીતે મેળવી શકાય એ બધું તમારા ધ્યાનમાં હોય તો આ ઝડપ તમારાથી થઈ શકે. આ તમને સમજાવવા માટે આટલો બધો ટાઈમ ગયો છે, નહીં તો બહુ ઝડપથી આપણે જરૂરી જ કેલ્ક્યુલેશન કરી અને એનો એક્સિયા મેળવી શકીએ. પણ એની અંદર કેલ્ક્યુલેશન તો રહેશે જ, મિનિમમ તમારી લગભગ 1.5-2 મિનિટ તો લઈ જ જશે આરામથી. ઓકે, પણ પ્રેક્ટિસ હોય તો ઝડપ થાય, નહીં તો ઝડપ થતાં પણ વાર લાગશે મિત્રો. તો નોંધી લ્યો આને. ચાલો મિત્રો, એના પછી ત્રીજો છે જી 2014 ની અંદર પૂછાઈ ગયો છે. ધારો કે PS એ શિરોબિંદુઓ P22, Q6-1 અને R73 વાળા ત્રિકોણની મધ્યગા છે. એટલે PS છે એ આ ત્રણેય શિરોબિંદુ વાળા ત્રિકોણની મધ્યગા છે. પછી એમ કીધું છે કે 1-1 માંથી પસાર થતી અને PS જે મધ્યગા છે એને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ નીચેનામાંથી કયું છે એ આપણે મેળવવાનું છે. એટલે તમને આકૃતિ બનાવું તો આ પ્રમાણે વાત થાય છે. P, Q અને R. P ના યામ આપ્યા છે આપણને 2, Q ના યામ આપ્યા છે 6-1 અને R ના યામ આપ્યા છે 7-3 અને PS છે મધ્યગા. મધ્યગા એટલે કે શિરોબિંદુથી સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ. આ PS છે. ઓકે, આ બે બાજુનું આ QR નું મધ્યબિંદુ S થશે. હવે આ PS છે એને સમાંતર આપણે રેખા જે અહીંયા એક પસાર થાય છે આને સમાંતર હોય એવી રેખા જે 1-1 બિંદુમાંથી પસાર થાય છે. આનું સમીકરણ આપણે આ રેખા L નું સમીકરણ જોઈ જે પછી ગમે ત્યાં આવેલું આપણે દોરવા માટે ગમે ત્યાં દોરી શકીએ. અહીંથી પસાર થતી હોય, અહીંથી પસાર, પણ PS ને સમાંતર હોય હંમેશા. ઓકે, પણ આપણે સમજવા માટે ગમે ત્યાં એક આને સમાંતર હોય એવી રેખા અને એ 1-1 બિંદુમાંથી પસાર થાય છે એટલું આપણે દોરી દેવાનું. હવે એકચ્યુઅલી આ રેખા જેનું સમીકરણ મેળવવું છે એ નીચેના 4 ઓપ્શન વાળી રેખા L જ છે. તો 1-1 બિંદુમાંથી પસાર થતું જો એક જ સમીકરણ મળી જાય તો આપણું કામ અહીંયા જ પૂરું થઈ જાય, તો કાંઈ વિચારવાનું જ ન આવે, સમાધાનથી જ આપણું કામ પૂરું થઈ જાય. પણ સમાધાન ન કરે અથવા તો એક કરતાં વધારે વિકલ્પો સમાધાન તો કરશે જ, એક 4 માંથી કોઈ એક તો કરશે જ, કારણ કે એમાંથી તો પસાર થાય જ છે, એટલે સાચો વિકલ્પ તો કરશે જ. પણ એના સિવાયનો પણ કોઈ વિકલ્પ એવો મળી જાય કે જેમાંથી પસાર 1-1 માંથી પસાર થતો હોય તો આપણે સીધો આન્સર લઈ શકીએ નહીં, તો આપણે થોડીક કેલ્ક્યુલેશનમાં જવું પડે. તો અહીંયા મૂકશો તો 1 અને -+1 9 ને 2 11 -11. ઓકે, સમાધાન કરે છે. અહીંયા 4 અને +7 ને 4 11 -11 આ સમાધાન કરે છે. પછી અહીંયા 2 ને 9 2 અને -9 એટલે -7 ને +7 0 આ સમાધાન કરે છે. 1 -7 +3 આ સમાધાન, 4 વિકલ્પ સમાધાન કરે છે. જે 1-1 બિંદુ એટલે અહીંથી તમારો વિકલ્પ પસંદગી ચાલે નહીં. તો હવે આપણે શું કરશું તો કે આપણે આનો ઢાળ L નો ઢાળ જ જોઈ છે. હવે L નો ઢાળ જોઈ છે, L છે એ PS ને સમાંતર છે. જો PS નો ઢાળ મળી જાય તો L નો ઢાળ પણ એને સમાંતર છે એટલે એના જેટલો જ થવાનો છે મિત્રો. તો S છે એ QR નું મધ્યબિંદુ છે અને Q અને R ના યામ તો છે આપણી પાસે. તો મધ્યબિંદુની રીતે 6 + 7 13 / 2 એટલે બેયના એક્સિયામનો સરવાળો ભાગ્યા 2, બેયના વાયયામનો સરવાળો -1 + 3 એટલે 2/2 એટલે 1. તો S ના યામ તો મને મળી ગયા 13/2 1. તો PS નો ઢાળ મેળવી લઉં હું. તેથી PS નો ઢાળ M બરાબર y2 - y1 એટલે 1 - 2 છેદમાં x2 - x1 એટલે 13/2 -2. તો આ -1 ના છેદમાં 2 દુ 4, 13 માંથી 4 જશે એટલે 9 ના છેદમાં 2, છેદનો છેદ અંશમાં લઈ જાઉં એટલે -2/9. હવે PS અને L, PS સમાંતર L હોવાથી રેખા L નો ઢાળ પણ M બરાબર -2/9 થાય. એનો ઢાળ પણ એના જેટલો જ થાય અને બિંદુ તો છે જ 1-1. તેથી રેખા L નું સમીકરણ y - y1 બરાબર M × x - x1 પ્રમાણે y - આ બિંદુના યામ છે એને આપણે x1 y1 કીધી
વાય છે માઇનસ માઇનસ +1 બરાબર ઢાળ છે -2/9 અને x - x1 એટલે કે 1. 9 અહીંયા ગુણી દઈએ તો 9y + 9 ઇઝ ઇક્વલ ટુ -2x +2. બે પદ આ બાજુ લઈ આવીશ તો 2x + 9y +9 - 2 એટલે +7 બરાબર 0. તો આ આપણને એને સમાંતર હોય એવી રેખા L નું સમીકરણ આપણને મળી ગયું છે. તો વિકલ્પોમાં જોઈએ તો 2x + 9y + 7 ઇઝ ઇક્વલ ટુ 0. સી વિકલ્પની અંદર આવું સમીકરણ આપેલું છે. તો સી છે એ આપણો સાચો વિકલ્પ છે. તો આ રીતે થોડુંક એમાં જે કાંઈ પણ રકમમાં આપ્યું છે એવું થોડું દોરવાનો પ્રયત્ન કરવાનો, દોરી અને પછી જેનું સમીકરણ કે જે કાંઈ પણ પૂછ્યું છે એ કઈ રીતે મળશે એ આપણે જે થિયરી તમે જાણો છો એનો ઉપયોગ, એની મદદથી તમારે થિંકિંગ કરવાનું અને એ વિચારી અને પછી કઈ રીતે આગળ વધવું એ પ્રમાણે આગળ વધવું. અહીંયા કોઈ તમારે દાખલો નથી ગણવાનો, જરૂરી સ્ટેપ લખો એટલે પણ ચાલે. અહીંયા તો ખાલી તમારે જવાબ કેમ લઈ આવવો હોય એ જરૂરી છે. એટલે બહુ ઝડપથી તમે જવાબ લઈ આવા સમીકરણને ન લખો તો ચાલે, સીધે સીધી કિંમતો મૂકીને ઝડપથી ગણતરી કરવાની હોય છે. ઓકે, નોંધી લો દાખલાને પણ. એના પછી ચોથો જી 2015 ની અંદર પૂછાઈ ગયો છે. 0 0 0 41 અને 41 0 શિરોબિંદુવાળા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા બિંદુઓ કે જેના બંને યામ પૂર્ણાંક સંખ્યાઓ હોય તેવા બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે. નીચે આ રીતે આપણને 4 ઓપ્શન આપ્યા છે: 901, 861, 820 અને 780. આ પ્રમાણે વિકલ્પ આપ્યા છે. હવે આકૃતિ દોરીએ તો ખ્યાલ આવે. આ ઉગમ બિંદુ છે, આ 0 41 y અક્ષ પરનું બિંદુ થશે અને 41 0 એ x અક્ષ પરનું બિંદુ થશે. એટલે આવો કાટકોણ ત્રિકોણ આપણને મળે. ચાલો, એક તો ઉગમ બિંદુ થઈ ગયું આ 0 0, પછી એક બિંદુ આપણે અહીંયા લઈ લઈ અને એક બિંદુ y અક્ષ ઉપર. આ બેને હું જોડી દઉં છું એટલે આપણો ત્રિકોણ તૈયાર થઈ ગયો. કે આ બિંદુ O અને A નામ આપી દઉં છું, 41 0 અને આ B 0 41 છે. હવે અહીંયા આ 1 2 3 અપ ટુ 39 અને અહીંયા 40 રાખું, 40 અને 41 સુધીના બિંદુઓ થયા. પછી એ જ રીતે અહીંયા y અક્ષ ઉપર 1 2 3 અપ ટુ 40 અને આ 41 સુધી. ઓકે, આ પ્રમાણે બિંદુઓ હશે આપણી પાસે. હવે આપણી પાસે આનો x અંતખંડ 41 ને y અંતખંડ 41 છે. તો આ AB રેખાનું સમીકરણ આપણને મળી શકે, અંતખંડ સ્વરૂપ સમીકરણ x/41 + y/41 બરાબર 1. તો x + y બરાબર, સામે લસા લઈ લેશું એટલે 41 સામે ગુણાઈ જશે, તો x + y બરાબર 41. મતલબ કે આ રેખા ઉપર આવતા બિંદુઓ, આ જે રેખા AB છે એના ઉપર આવતા બિંદુઓ આ રેખાના સમીકરણનું સમાધાન કરે. મતલબ એની અંદર જોઈએ છે એટલે આનું સમાધાન ન કરવા જોઈએ એવા બિંદુઓ આપણે ગોતવા પડે. એટલે આ ત્રિકોણની ધાર ઉપર ક્યાંય બિંદુ આવવું જોઈએ નહીં. તો પહેલું બિંદુ અહીંથી હું લઉં તો આ x યામ ને y યામ 1 1, તો આ 1 1 થાય, પછી આ 1 2 થાય, આ 1 3 થાય, આમ ચાલતા જાય. તો છેક ક્યાં સુધી લઈ શકું? 40 અને 1 લઉં તો 40 ને 1 તો રેખા ઉપર જ આવશે, કારણ 40 + 1 41 થઈ જાય. એટલે મારે એનાથી ઓછું બિંદુ એટલે કે 39 1 બિંદુ જે આવશે અહીંયા 39 1. ઓકે, એ બિંદુ થશે. એટલે આ બિંદુઓની સંખ્યા કેટલી થઈ? તો કે 1 1 થી ચાલુ થઈ, 1 1 થી ચાલુ થઈને 39 1 સુધી ગયા. એટલે આ બિંદુઓની સંખ્યા 39 થઈ. હવે પછી આગળ વધશો એટલે 1 2. ઓકે, 1 2 પછી 2 2 આમ ચાલતું જશે. તો છેક તમે હવે અહીંયા 39 લીધા તો 38 આવશે. એટલે અહીંયા છેલ્લી જોડ હશે એ 38 2 ની બનશે અને આ બિંદુઓ 1 થી લઈ અને 38 સુધી છે એટલે 38 થશે. આમ તમે ચાલતા જશો એટલે 37, આમ તમે ઘટાડતા જશો તો છેલ્લું બિંદુ 1 અને 40 નો ચાલે. એટલે અહીંયા 39 બિંદુવાળી જોડ એક અહીંયા આવશે, એ 1 39 થશે. તો આ છેલ્લે એક બિંદુ આવશે, એની આગળ હશે 2 બિંદુ. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને 1 2 થી લઈ અને 39 સુધી સરવાળાના આટલા બિંદુઓ આપણને મળતા જાય છે. તો તમારા બિંદુઓની, તેથી માગેલા બિંદુઓની
કુલ સંખ્યા બરાબર કે 1 + 2 + 3 અપ ટુ 38 + 39 એટલે 1 થી લઈ અને 39 સુધીની સંખ્યાનો સરવાળો. તો તમે શ્રેણી શ્રેઢીમાં પણ સૂત્ર આવી ગયું હોય તમારે કે 1 થી લઈ અને n સુધીની પ્રાકૃતિક સંખ્યા હોય તો એના સરવાળા માટેનું સૂત્ર આપણી પાસે આવું હોય કે સિગ્મા n બરાબર n × n + 1/2. તો આનો ઉપયોગ કરું તો n બરાબર 39 છે એટલે 39 ગુણ્યા 39 + 1 એટલે 40/2. તો આ 20 દુ 40 થશે અને 39 દુ 9 દુ 18 એટલે 78 અને પાછળ એક 0 એટલે 780 બિંદુઓ આપણને આવા મળશે કે જે આ ત્રિકોણની અંદર હોય અને બંનેના યામ એના પૂર્ણાંક સંખ્યાઓ આવતા હોય તો આ રીતે 780 બિંદુઓ આવા થશે. તો આવો કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય મોટે ભાગે આવો જ ત્રિકોણમાં પૂછવામાં આવતો હોય ઘણી વખત છે એ ત્રિકોણ પર આવતા બિંદુઓ પણ લેવામાં આવે તો બિંદુઓની સંખ્યા વધી જતી હોય છે એટલે ખાસ રકમ વ્યવસ્થિત વાંચી અને જોવાનું પછી કેલ્ક્યુલેશન ઉપર જવાનું. ઓકે, નોંધી લ્યો મિત્રો. એના પછી પાંચમો છે જી 2016 ની અંદર પૂછાઈ ગયો છે. એક સમબાજુ ચતુષ્કોણની બે બાજુઓ રેખાઓ x - y + 1 બરાબર 0 અને 7x - y - 5 = 0 પર છે. એટલે સમબાજુ ચતુષ્કોણની બે બાજુઓના સમીકરણ આપણને આપ્યા છે. મતલબ આ બેના ઢાળ જુદા જુદા છે એટલે આ બે બાજુઓ પાસેની બાજુઓ લેવી પડે. સામસામેની બાજુઓ તો સમાંતર હોય તો એના ઢાળ સરખા હોવા જોઈએ. એટલે આનો ઢાળ છે 1 અને આનો ઢાળ છે 7. તો બે ઢાળ જુદા છે એટલે આપણે પાસેની બાજુ તરીકે જ આ બે બાજુને લેવી પડે. હવે આગળ વાંચીએ તો જો તેના વિકર્ણો બિંદુ -1 -2 આગળ છેદતા હોય તો નીચેનામાંથી કયું બિંદુ આ સમબાજુ ચતુષ્કોણનું એક શિરોબિંદુ છે. ઓકે, બે બાજુના સમીકરણ આપ્યા છે અને વિકર્ણોનું છેદ બિંદુ આપ્યું છે. તો નીચેનામાંથી કયા બિંદુઓ આપ્યા છે એમાંથી કયું એક સમબાજુ ચતુષ્કોણનું શિરોબિંદુ છે એ મેળવવાનું છે. તો દોરીએ આપણે સમબાજુ ચતુષ્કોણ જેની ચારેય બાજુ સરખી હોય અને સામસામેની બાજુઓ સમાંતર હોય એને સમબાજુ ચતુષ્કોણ કહી છે. આ ABCD સમબાજુ ચતુષ્કોણ છે અને એના આ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય છે. એનું છેદ બિંદુ આપણને આપ્યું છે -1 -2. હવે આ બે બાજુના સમીકરણ છે તો આપણે આ બાજુ છે એને લઈ લઈ x - y + 1 બરાબર 0 AB ના સમીકરણ તરીકે અને BC નું સમીકરણ તરીકે લઈ લઈ 7x - y - 5 બરાબર 0. હવે આને આમ સીધું લખવા દો. x - y + 1 બરાબર 0. ઓકે, તો આ રેખા અને આ રેખા આ બે રેખાના સમીકરણ છે. બેયનું છેદ બિંદુ શું થાય તો કે B થાય. એનો મતલબ કે બે રેખાના સમીકરણને હું લોપની રીતે ઉકેલી નાખું કારણ કે બિંદુ B માંથી જ AB રેખા અને BC રેખા બે એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એનું બેયનું છેદ બિંદુ છે એ બિંદુ B થશે. એટલે આ બે રેખાને ઉકેલી અને મને B ના યામ મળી જશે. તો આ બે રેખાના સમીકરણ હું લોપની રીતે ઉકેલી નાખું છું. તો 7x - y - 5 બરાબર 0 અને x - y + 1 બરાબર 0. માઇનસ પ્લસ માઇનસ તો આ y કેન્સલ 7 માંથી 1 જશે એટલે 6x ને આ -6 બરાબર 0. તો x બરાબર 6/6 એટલે 1 એટલે એનો એક્સિયમ 1 મળી ગયો. હવે આની જ અંદર મૂકી દઉં x બરાબર 1 તો 1 - y + 1 બરાબર y બરાબર 1 + 1 2 એટલે બિંદુ B ના યામ આપણને મળી ગયા x યામ 1 અને y યામ 2. હવે વિકર્ણો છે એ પરસ્પર દુભાગતા હોય એટલે વિકર્ણોનું છેદ બિંદુ છે એ વિકર્ણ જે આખો BD છે એનું મધ્ય બિંદુ પણ થાય. એટલે આપણે આ બે વિકર્ણો પરસ્પર દુભાગતા હોય એટલે એનું મધ્ય બિંદુ પણ થાય. એટલે B અને M ના યામ ઉપરથી D ના યામ આપણને મળી જાય. આના યામ તમે xy ધારો તો બેનો સરવાળો ભાગ્યા 2 x + 1/2 એટલે x + 1 બરાબર છેદમાં 2 આની સાથે ગુણી દો એટલે -2 તો x બરાબર -3 એટલે આનો x યામ -3 થઈ જાય. પછી y + 2/2 છે એ 2 સામે ગુણી દઈશ આની સાથે એટલે -4 થશે તો y બરાબર -6. તો આ -3 -6 છે એ બિંદુ D ના યામ થશે. તો તમે જોઈ શકો છો કે B અને D એવો એકય વિકલ્પ તો આમાં દેખાતો નથી. હવે A અને C બે બિંદુઓ વધ્યા છે. હવે આના માટે આપણે શું કરવું પડશે તો કે સમીકરણ સમાધાનથી કરી શકીએ કે બિંદુ A ના યામ પણ સમીકરણ હોય તો વધારે આઈડિયા આવશે આપણને.
તો એડી અને સીડી આ બેયના આપણે સમીકરણ મેળવી લઈએ. તો આનો ઢાળ કેટલો થશે તો કે -7/-1 એટલે +7 થશે અને આનો ઢાળ કેટલો થશે -1/-1 એટલે +1. કારણ કે સામસામેની બાજુઓ સમાંતર હોય એટલે એના ઢાળ સરખા જ થશે. તો આપણે પહેલાં એડીનું સમીકરણ મેળવો તો એડીનું સમીકરણ શું થશે તો કે એડી છે એ બિંદુ ડીમાંથી જ પસાર થાય એટલે y+4 બરાબર એનો ઢાળ એડીનો ઢાળ આના ઢાળ જેટલો થાય એટલે 7 × x અહીંયા 6 થશે +6 અને +3. તો y+6 બરાબર 7x + 21. તો 7x - y અને 21માંથી 6 જાય એટલે +15 બરાબર 0. આ આપણને એડીનું સમીકરણ મળી ગયું. એ જ રીતના સીડીનું સમીકરણ પણ આપણે મેળવી લઈએ. તો સીડીના સમીકરણ માટે એનો ઢાળ આના જેટલો થાય, એબીનો ઢાળ અને સીડીનો ઢાળ સરખો થાય. એ બિંદુ ડીમાંથી જ પસાર થાય છે એટલે y+6 બરાબર 1 × x + 3. બેયમાં સરખું જ થશે, બે એક જ બિંદુમાંથી પસાર થાય છે એટલે ખાલી ઢાળ જ બદલશે બેયમાં. તો આ બે ઓલી બાજુ લઈ જશો તો x - y 3 - 6 એટલે -3 બરાબર 0. હવે આપણી પાસે સમીકરણ આવી ગયા છે. એડીનું સમીકરણ છે 7x - y + 15 બરાબર 0 અને આનું સમીકરણ આપણે મેળવી લીધું છે x - y - 3 બરાબર 0. હવે આમાં સમાધાન કરાવવાનું કે એના યામ આ બેયનું સમાધાન કરતો હોય જે વિકલ્પ એ આપણા યામ થઈ શકે. તો આની અંદર આનું સમાધાન કરાવો તો -10/3 -7/3 +1 બરાબર શું થાય તો કે -10. આ બેયનો છેદ સરખો છે એટલે -10 + 7 -3/3 એટલે -1 + 1 0. અન્ય તો સમાધાન કર્યું. હવે આનું સમાધાન કરે છે એ તો ચેક કરી લઈએ આપણે. આની અંદર મૂકશું તો -70/3 +7/3 +15. તો -70 માંથી 7 જશે એટલે -63/3 એટલે આ 0 ન થાય. ઓકે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ પહેલું બિંદુ તો નથી. ચાલો -3 અને -9 આમાં મૂકી જોઈએ આપણે. -3 અને +9 +1 એ 0 ન થાય એટલે આનું સમાધાન તો નથી કરતું. આની સાથે આમાંય સમાધાન કરાવી લેવાય કારણ કે સી બિંદુમાંથી -3 +9 અને -3 એટલે એ તો સમાધાન બેમાંથી એકય નથી કરતું, એ નહીં ચાલે. પછી -3 +8 અને +1 એ 0 ન થાય એટલે આનું સમાધાન તો નથી જ કરતું. આનું સમાધાન કરે છે તો કે -3 +8 -3 આ નથી કરતું. પછી હવે છેલ્લું બિંદુ વધ્યું છે તો આનું સમાધાન કરાવીએ તો 1/3 +8/3 +1. તો 8 ને બધું પ્લસ જ છે તો આ તો 0 ક્યાંથી થાય એટલે એના યામ તો નથી, પૂરું થઈ ગયું. હવે આના યામ ચેક કરીએ આપણે તો 1/3 +8/3 -3. તો 8 ને 9/3 એટલે +3 3 -3 = 0. આનું સમાધાન કર્યું. હવે આનું સમાધાન કરી દેવું જોઈએ. ઓકે, સોરી, આનું સમાધાન કરવું જોઈએ. સી બિંદુના યામ, એ બિંદુના યામ તો આમાં ક્યાંય છે જ નહીં. ઓકે, હવે આનું સમાધાન કરાવશો આ છેલ્લા બિંદુ વડે એટલે 7/3 7/3 પછી -+8/3 અને -5. તો 7 ને 8 15/3 એટલે +5 -5 બરાબર 0 મતલબ આનું સમાધાન કર્યું. એટલે છેલ્લો વિકલ્પ છે એ સી ના યામ છે. ઓકે, આ એકેય વિકલ્પ યામ છે નહીં. તો થોડુંક આ રીતે ટ્રાયલ એન્ડ એરરથી તમારે આગળ વધવું પડે. 1 by 1 સમીકરણો મેળવી અને પછી 1 by 1 ટ્રાયલ એન્ડ એરરથી આગળ વધો તો તમને સરળતાથી મળી જાય. મિત્રો થોડુંક આમાં ચેક જ કર્યું છે, તમારી રીતે ગણશો તો પણ ચાલશે. આમાં બધું કાંઈ ખાલી વિડીયોમાં જોઈ અને વ્યવસ્થિત તમારી રીતે ફરી પાછો ગણવાનો છે. મિત્રો નોંધી લ્યો. ચાલો મિત્રો, એના પછી છઠ્ઠો MCQ છે જી 2017ની અંદર પૂછાઈ ગયો છે. મિત્રો ધારો કે k એ એવો પૂર્ણાંક હોય કે જેથી k -3k 5k અને -k2 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 28 ચોરસ એકમ છે તો આ ત્રિકોણનું લંબ કેન્દ્ર. હવે પ્રશ્ન પાછો ઊભો થાય, જેમ અંતઃકેન્દ્ર માટે હતું એમ લંબ કેન્દ્ર કોને કહેવાય એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો લંબ કેન્દ્ર કોને કહેવાય મિત્રો? તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓના વેધોના સંગમ બિંદુને લંબ કેન્દ્ર કહેવાય. એટલે તમને અહીંયા
ત્રિકોણ દોરું. આ એ કે -3k બિંદુ છે, બી 5k અને સી ના યામ આપ્યા છે -k2. તો ત્રિકોણના ત્રણેય વેધોનું સંગમ બિંદુ છે, એને કહેવાય ત્રણેય વેધ AD અને BE. આ વેધો ત્રણેય વેધોનું સંગમ બિંદુ, પણ આપણે બેની જરૂર પડશે. ઓકે, આ ત્રણેય વેધો જે છે CF એનું સંગમ બિંદુ લંબ કેન્દ્ર H, ઓર્થો સેન્ટર, એને H વડે દર્શાવાય છે. હવે આ ત્રિકોણની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે, એટલે ક્ષેત્રફળના સૂત્રની મદદથી આપણને k ની નિશ્ચિત કિંમત પહેલા મેળવવી પડશે. તો k ની નિશ્ચિત કિંમત માટે ડેલ્ટા બરાબર 1/2 મોડ x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. ઓકે, ડેલ્ટા આપણને 28 આપ્યું છે ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ. આ બિંદુઓ ત્રણેય છે એને આપણે x1 y1, x2 y2 અને x3 y3 કહી દઈએ. તો x1 છે k, y2 માઇનસ y3, y2 માઇનસ y3 એટલે k -2 પ્લસ x2 છે 5, y3 માઇનસ y1, y3 માઇનસ y1 એટલે 2 માઇનસ માઇનસ પ્લસ 3k થશે, અને પ્લસ x3 છે માઇનસ k એટલે અહીંયા માઇનસ k મૂકીએ, અને y1 માઇનસ y2 એટલે માઇનસ 3k માઇનસ k એટલે માઇનસ 3k માઇનસ k. ઓકે, આ સામે ગુણી દેશું એટલે 28 દુ 56 બરાબર આ k સ્ક્વેર માઇનસ 2k પ્લસ 10 પ્લસ 15k માઇનસ માઇનસ પ્લસ 3k સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ k સ્ક્વેર. ઓકે, તો આ 56 બરાબર મોડ ઓફ 3 ને 1 4 ને 1 5 એટલે 5k સ્ક્વેર માઇનસ 15 માંથી 2 જશે એટલે 13k અને 10 એટલે પ્લસ 10. ઓકે, તો k ની કિંમત આપણને આ પ્રમાણે. હવે માનાંક છે તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ, પણ આપણે એકવાર પ્લસ જ લેશું, બે લેવાની જરૂર નથી. 5k સ્ક્વેર પ્લસ 13k પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 56. તો 5k સ્ક્વેર પ્લસ 13k આ બાજુ આવશે એટલે -46 બરાબર 0. તો આપણી સામે k વાળું એક દ્વિઘાત સમીકરણ મળ્યું છે. તો 46 અને 5 નો ગુણાકાર, તો 46 ગુણ્યા 5 આ 23 દુ 46, તો 23 ને 5 દુ 10, 23 માંથી 10 જશે એટલે 13 આવી જશે. તો આ થશે 5k સ્ક્વેર પ્લસ 23k માઇનસ 10k માઇનસ 46 બરાબર 0. તો પહેલા બે પદ અને છેલ્લા બે પદમાંથી સામાન્ય કાઢીએ તો પહેલા બે પદમાંથી ખાલી k સામાન્ય નીકળશે, છેલ્લા બે પદમાંથી -2 અને છેલ્લા બે પદમાંથી -2 કોમન કાઢ્યા પછી, અથવા તો પહેલા બેમાંથી k કોમન કાઢ્યા પછી વધશે 5k પ્લસ 23. ઓકે, તો આ આપણી સામે મળ્યું છે. એમાં આ તો પૂર્ણાંકી આમ થશે નહીં, આ k બરાબર 2 અને આ k બરાબર -23/5. આપણને અહીંયા પૂર્ણાંક કીધું છે કે નું મૂલ્ય, એટલે k બરાબર 2 છે એ પોસિબલ છે, આ શક્ય નથી. હવે k બરાબર a આની અંદર મૂકી દઈએ 2, તો આના યામ શું થાય? k બરાબર -6 થશે. આના યામ છે એ 5 2 થશે, અને આના યામ છે એ k બરાબર 2 મૂકશું એટલે -2 2 થશે. હવે આપણે લંબ કેન્દ્ર H નું બિંદુના યામ જોઈએ છીએ, તો એના માટે એમાંથી પસાર થતી આ બેયના સમીકરણ મેળવવા પડે. તો પહેલા AD નું સમીકરણ મેળવીએ તો B અને C ના યામ છે એટલે BC ના ઢાળ ઉપરથી એને લંબ છે એટલે AD નો ઢાળ મળી જશે. તો BC નો ઢાળ, ઓકે, BC નો ઢાળ, હું ઢાળ નથી લખતો, ખાલી સીધું એમ જ લખું છું. 2 -2 બેયનો એક્સિયમ સરખો છે એટલે આનો ઢાળ તો 0 જ આવશે. -2 -5 એટલે આનો ઢાળ 0. હવે જો BC નો ઢાળ 0 હોય તો એને લંબ રેખા હોય તો AD નો ઢાળ શું થાય? તો કે AD નો ઢાળ છે એ એને લંબ છે એટલે AD નો ઢાળ અવ્યાખ્યાયિત થાય. એનો મતલબ કે આ રેખા છે એ શિરોલંબ રેખા થઈ, અને શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a પ્રમાણે x બરાબર
2 થશે. ઓકે, તેથી શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a પ્રમાણે x બરાબર 2 એટલે આ આપણને 2 મળી ગયા છે. આ રેખાનું સમીકરણ x બરાબર 2. હવે આપણે BE નો એના માટે AC નો ઢાળ મેળવીએ તો AC નો ઢાળ શું થશે તો કે AC નો ઢાળ m બરાબર -6 -2 -6 -2 બેના અંશમાં ym ની બાદબાકી એ જ ક્રમમાં છેદમાં રાખવાની 2 +2 એટલે 2 + 2 એટલે -8/4 એટલે આનો ઢાળ -2 મેળવો. જો આનો ઢાળ AC નો ઢાળ -2 હોય તો એને લંબ રેખા છે BE, તો BE નો ઢાળ કેટલો થાય તો કે 1/2. હવે એનો 1/2 ઢાળ થાય અને બિંદુ B માંથી પસાર થાય છે એટલે BE નું સમીકરણ શું થશે તો કે BE નું સમીકરણ y-2 બરાબર 1/2 × x - 5. ઓકે, 5 2 બિંદુમાંથી પસાર થતી અને 1/2 ઢાળવાળી રેખાનું સમીકરણ. આ બે સામે ગુણી દેશો તો 2y - ઓકે એમને રાખશો તો પણ ચાલશે. આ y-2 બરાબર 1/2 x ની કિંમત ડાયરેક્ટ મૂકી દઈએ x બરાબર 2 આમાં તો 2 - 5 તો y-2 બરાબર -3/2 તો y બરાબર -3/2 + 2 તો y બરાબર 2 × 4 - 3 એટલે 1/2 તો x યામ અને y યામ એ જ લંબકેન્દ્રના યામ થશે તો h લંબકેન્દ્રના યામ x યામ 2 થશે અને y યામ 1/2 તો આપણને લંબકેન્દ્ર મળી ગયું છે C વિકલ્પની અંદર 2 1/2 છે. તો વેધોના સંગમ બિંદુને ત્રિકોણના ત્રણેય વેધોના સંગમ બિંદુને ત્રિકોણનું લંબકેન્દ્ર H કહે છે. ઓકે, વેધોનું સંગમ બિંદુ હોય છે ત્રિકોણના ત્રણેય વેધના સંગમ બિંદુને એનું લંબકેન્દ્ર કહેવાય. આપણે આના ઉપયોગની જરૂર જ નથી, બેની મદદથી બેના સમીકરણ મળી જાય એટલે લંબકેન્દ્ર મળી જાય આપણને આસાનીથી. તો નોંધી લ્યો મિત્રો. આ ચાલો મિત્રો, એના પછી 7મો MCQ છે જે G9 જાન્યુઆરી 2019 શિફ્ટ 1 S1 એટલે શિફ્ટ 1 માં પૂછાઈ ગયો છે. તો આ પ્રમાણે રકમ છે, ધારો કે બધી જ રેખાઓનો ગણ px + qy + r બરાબર 0 એવો છે કે જેથી 3p + 2q + 4r બરાબર 0 થાય તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે. આ પ્રમાણે ઓપ્શન આપ્યા છે, બધી જ રેખાઓ સમાંતર છે, B વિકલ્પ છે રેખાઓ સંગામી નથી, C વિકલ્પ છે રેખાઓ બિંદુ 3/4 1/2 આગળ સંગામી છે અને દરેક રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો તમારે ખ્યાલ રાખવાનો કે કોઈ એક રેખા અને એમાં આવતા જે અચળાંકો p, q અને r છે એની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તમને આપ્યું હોય તો આવી રેખા છે એ નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી રેખા જ દર્શાવતી હોય. હવે એનું સ્વરૂપ છે ને એ વ્યાપક સ્વરૂપ આવું હોય, નિશ્ચિત બિંદુ x1 y1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આવું હોય, a × x - x1 + b × y - y1 બરાબર 0, જેમાં x - x1 અને y - y1 છે. આ x1 અને y1 એ નિશ્ચિત બિંદુના યામ છે કે એ બિંદુ આગળ બધી રેખાઓ છે એ સંગામી થતી હોય છે. તો આવા સ્વરૂપ સુધી તમારે આ શરતનો આ સમીકરણમાં ઉપયોગ કરી અને એને લઈ જવું પડે. તો આપણને જે સમીકરણ આપ્યું છે એ આપણે લઈ કે px + qy + r બરાબર 0 તથા શરત આપી છે આપણને 3p + 2q + 4r બરાબર 0. એમાંથી r ની જગ્યાએ અચળ પદ હોય ને એની જગ્યાએ xy ના સહગુણકવાળા પદ હોય એની જગ્યાએ નહીં મૂકવાના. અચળ પદ આમાં r છે તો આમાં r ને કરતા બનાવો તો 4r બરાબર -3p - 2q 4 વડે ભાંગી નાખો એટલે r બરાબર -3/4 × p -2/4 એટલે 1/2q. હવે આ કિંમત છે એ અહીંયા r ની જગ્યાએ આપણે મૂકી દઈએ તો px + qy -3/4p -1/2q બરાબર 0. હવે એમાંથી p p વાળા અને q q વાળા એમાંથી p કોમન કાઢી લઈ
તો p ઇન્ટુ એક્સ માઇનસ 3/4 પ્લસ બેમાંથી q કોમન કાઢી લો તો q ઇન્ટુ વાય માઇનસ 1/2 બરાબર 0. તો હવે આ તમે જોશો તો આના જેવું સ્વરૂપ થઈ ગયું છે. ઓકે, એટલે a ઇન્ટુ એક્સ માઇનસ x1 પ્લસ b ઇન્ટુ વાય માઇનસ y1 બરાબર 0. પછી અહીંયા a b હોય કે p q હોય એનાથી કોઈ ફેર પડતો નથી. આપણું નિશ્ચિત બિંદુ શું છે? x1 y1. તો x1 બરાબર કેટલા છે? બે માઇનસ તો છે જ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 3/4 અને અહીં y1 બરાબર 1/2. તો આ નિશ્ચિત બિંદુ 3/4 1/2 માંથી આ બધી રેખાઓ પસાર થાય છે એટલે 3/4 1/2 આગળ આ સંગામી છે એમ કહી શકીએ આપણે. એટલે સી વિકલ્પ છે એનો રાઈટ વિકલ્પ થશે. એના માટે આવું આપ્યું હોય ત્યારે આ સમીકરણ તમને સ્વરૂપ યાદ હોવું જરૂરી છે. તો મિત્રો ઘણા દાખલાઓ આપણે કર્યા છે અને વિડીયો પણ ઓલરેડી લાંબો જ થઈ ગયો છે. તો અહીં સુધી રાખીએ મિત્રો. ફરી પાછા બીજા વિડીયો લેક્ચરની અંદર ફરી પાછા મળશું. ત્યાં સુધી આ બધા જ દાખલાઓ તમે જાતે ગણી અને એનો મુહાવરો એક વખત કરી નાખજો મિત્રો. આવજો. ગુડ બાય મિત્રો.